टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ પહલગામમાં આતંકી હુમલો થયો અને એ હુમલામાં સ્ત્રીઓ અને બાળકોને છોડી મૂકવામાં આવ્યા અને આતંકીઓએ કહ્યું કે જાઓ મોદીને કહી દેજો। ત્યારે ભારતની આ તમામ મહિલાઓ છે, રાજકોટની આ તમામ મહિલાઓ છે, તેની સાથે આપણે વાત કરશું। સૌપ્રથમ હું તમને પૂછવા માંગીશ, ઓપરેશન સિંદૂર જે નામ આપ્યું, ખાસ પહલગામમાં આતંકી હુમલો થયો અને મહિલાઓને જીવતી છોડી મૂકી, આ સમગ્ર ઘટનાને કઈ રીતે જુઓ છો આપ? એ સમગ્ર ઘટનાને એ લોકો આપણા દેશના જે જેન્ટ્સ છે એના માટેનું એ લોકોએ ટાર્ગેટ બનાવ્યા છે। એ હિસાબથી એ લોકોએ જે કર્યું છે ખોટું જ કર્યું છે। એટલે એ સિંદૂર જે આપ્યું છે ઓપરેશન નામ, એ બરાબર આપેલું છે, જેથી આપણે જે મહિલાઓને જે તકલીફ થઈ છે એના માટે એ લોકો આપણા દેશના જે નરેન્દ્ર મોદી સાહેબ છે એ લોકોને ઇન્સાફ અપાવી શકે। સમગ્ર ઘટના સર્જાઈ, ત્યારબાદ ઓપરેશન સિંદૂર નામ આપ્યું, આ ઓપરેશન સિંદૂર નામને આપ કઈ રીતે જુઓ છો? એ ઓપરેશન સિંદૂર નામ એને ખબર પડે કે આજે આટલી વિધવાઓ 26 વિધવાઓ જે ટૂંકમાં થયા છે, તો એના માટે એનો જવાબ દેવા માટે એને ઓપરેશન સિંદૂર નામ રાખ્યું છે કે એ લોકોને ખબર પડે કે આ લોકોના સિંદૂરની કિંમત શું હતી આપણા પ્રધાનમંત્રી માટે, એ આપણા દેશ માટે શું કરી શકે એમ છે, એટલે બરોબર નામ આપ્યું છે ઓપરેશન। પાકિસ્તાન ઉપર સતત આપણે હુમલો કર્યો અને એર સ્ટ્રાઇક કરી, એ લોકો પણ અત્યારે ફાયરિંગ કરી રહ્યા છે, સુધરવાનું નામ નહીં લે, કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને? એ ઘટનામાં તો અમે એમ જ માટે જોઈએ છીએ કે અમે એક ચપટી ભર સિંદૂરનો કહી દીધો છે, જવાબ દઈ દીધો છે કે તમે જે અમારી મહિલાની વિધવા કરી છે, નરેન્દ્ર મોદીએ એનો જવાબ દીધો છે કે એક ચપટી સિંદૂરની શું કિંમત છે, એટલે એક એક કરીને હજી પણ એનો સામનો કરશું। વંદે માતરમ, ભારત માતા કી જય। તમે કઈ રીતે ઓપરેશન સિંદૂરને જુઓ છો? ઓપરેશન સિંદૂર એક નરેન્દ્ર મોદીજી દ્વારા લેવામાં આવેલું બહુ સારું પગલું છે। આપણા દુશ્મનો જે રીતે ભારત ઉપર કાયમ હુમલાઓ કરતા રહે છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું, અને આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે નિર્ણય કર્યો છે ઓપરેશન સિંદૂરનો, એ ખૂબ જ સન્માનનીય અને પ્રશંસનીય છે। આપણા દુશ્મનોને આ રીતે જવાબ આપવો બહુ જરૂરી છે। થેન્ક યુ, જય હિન્દ। પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ ભારતે દીધો છે, આ ઓપરેશન સિંદૂરને આપ કઈ રીતે જુઓ છો? સરસ જવાબ આપ્યો છે અને આવો જ જવાબ આપતા જ રહીશું। એને થોડા લીધા, આપણે ઝાઝા લીધા ને લેવાના થાય જ છે, આપણે જરાય પાછું પગલું કરવાનું થતું નથી। હજી સુધરશે નહીં તો આથીને મોટો જવાબ આવશે। હજી પાકિસ્તાન સુધરતું તો નથી જ, કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઓપરેશન સિંદૂરને? સતત પાકિસ્તાન દ્વારા આતંકી હુમલાઓ થતા રહે છે અને ત્યાંની સરકાર છે એમને સપોર્ટ કરે છે, એટલે હવે એક લિમિટ પૂરી થઈ ગઈ છે આપણી સહન કરવાની, અને હવે ગવર્મેન્ટ, આપણી ગુજરાત ગવર્મેન્ટ એમને જડબાતોડ જવાબ આપવા માટે તત્પર છે, અને હવે જેટલી વખત પણ એવું પગલું ભરશે એને સામે એવો જ જવાબ મળશે। પહેલા આપણા 27 નિર્દોષ લોકોના મૃત્યુ અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર, કઈ રીતે જુઓ છો આ યુદ્ધની ઘટનાને? આપણે તો એ જ સમજી છીએ કે મોદીએ જે નરેન્દ્ર ઓલું લીધું છે એ બહુ સારું લીધું છે, એના માટે અમે એમના હારે છે। વંદે માતરમ। રાજકોટની મહિલાઓ પ્રધાનમંત્રી મોદી સાથે છે અને સાથે સૈન્યના કામગીરીને પણ તમામ મહિલાઓ બિરદાવી રહી છે। તે કહી રહી છે કે ભારતીય મહિલાઓનું સિંદૂર જેને છીનવું, તે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું અને જે રીતે પ્રધાનમંત્રીએ કાર્ય કર્યું તે કાર્યને પણ તેઓ બિરદાવી રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।